નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી છે, તો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી અને વિડીયોને લાઈક જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। તને મારી દીકરીની બરાબરી કરવાનો ખૂબ શોખ છે ને? કાકીએ લાકડી ઉપાડી અને મારી કમર પર મારી। મને ખબર નહોતી કે મારી કાકીની દીકરીના સગા આવી ગયા છે અને તેઓ મને પસંદ કરવા લાગ્યા છે। કાકીએ પોતાનો બધો ગુસ્સો મારા પર કાઢ્યો। મારા શરીર પર ઈજાના નિશાન હતા। રાત્રે ગીતા વાંચતા વાંચતા સૂઈ ગઈ। પછી એક વૃદ્ધ માણસ મારા સ્વપ્નમાં આવ્યો અને કહ્યું, દીકરી, ભગવાનને તારી ધીરજ ગમી છે, હવે તને તારું ફળ મળશે। મેં વિચાર્યું કે તે એક કાલ્પનિક વાત છે, પણ બીજા દિવસે અચાનક કાકીએ કહ્યું કે ચાલો બજારમાં જઈએ અને થોડી વસ્તુઓ લઈ આવીએ। હું તેમની સાથે બજારમાં ગઈ। રસ્તામાં તે એક મોટા વાહન સાથે અથડાઈ। તે ગાડી દેશના પ્રખ્યાત રાજકીય નેતા આર્યવીર સેનની હતી। તે સમયે હું મારા નાના રૂમમાં ડરથી ધ્રુજતી હતી, કારણ કે મને મારી કાકીનો ડર હતો। કાકી ગમે ત્યારે આવીને મને સજા આપી શકે છે। આજે મેં એક ભૂલ કરી હતી જે મારી કાકી માટે અક્ષમ્ય હતી, અને મને સંપૂર્ણ ખબર હતી કે જ્યારે મહેમાનો જશે ત્યારે મારી કાકી ચોક્કસ મને શોધતા શોધતા અહીં આવશે। એટલા માટે હું ઘરની પાછળની દુકાનમાં છુપાઈ ગઈ। ત્યાં મારો ઓરડો મારી દુનિયા હતી। એક બાજુ પથારીનો ઢગલો હતો અને બીજી બાજુ છાજલીઓ પર બોક્સ ઢગલાબંધ હતા। મેં જમીન પર ગાદલું પાથરીને ત્યાં મારી જગ્યા બનાવી। રાત્રે મને ખૂબ મુશ્કેલી પડતી, કારણ કે ત્યાં ઉંદરો બહાર આવતા અથવા જંતુઓ મને કરડતા। હું આખી રાત જાગતી રહી, પણ ખરો ડર મારી કાકીનો હતો। તેમનો ગુસ્સો મને હંમેશા ડરાવે છે। આજે મને ચોક્કસ મારનો સામનો કરવો પડ્યો, અને એવું થયું થોડા સમય પહેલા મારી કાકી અચાનક મારા રૂમના દરવાજા પર ઊભી રહી અને કહ્યું, મેં તને કેટલી વાર રોકી, પણ તું મારી વાત સાંભળતી નથી। હું આજે આ શ્રેણીનો અંત કરીશ। જુઓ, હું તમને કેવા પ્રકારની સજા આપીશ। આટલું કહીને કાકી તરત જ આગળ વધી। તેણીએ મારા વાળ પકડીને મને સ્ટોરરૂમમાંથી બહાર કાઢી। બેકઆઉટ સ્ટોરની લાઇટ ચાલુ કરી નહીં। જેમ જેમ હું અંધારામાંથી બહાર આવી, મારી આંખો બહારના તેજસ્વી પ્રકાશથી ચુંબન કરતી રહી। મેં મામીને પ્રકાશ વિશે ભાવનાત્મક રીતે કહ્યું, મમ્મી, મેં ભૂલ કરી, મને માફ કરો। આ બધું ભગવાન દ્વારા છે। આ અજાણતા થયું। હું ફરીથી આવું નહીં કરું। પણ કાકી કહે છે કે તમે આવું કેમ કર્યું? તમને ખબર છે કે મને આ બધું ગમતું નથી, અને તમે જાણી જોઈને મહેમાનોની સામે આવ્યા છો। તમને લોકો પાસેથી સહાનુભૂતિ મેળવવાનો ખૂબ શોખ છે। તું આવી જ જાણી જોઈને તેની આંખોમાં જોઈ રહી છું। તે કહે છે, હું તને ખૂબ સારી રીતે ઓળખું છું। હવે જો હું તારી સાથે શું કરું છું? આટલું કહીને કાકીએ ખૂણામાં રાખેલી લાકડી ઉપાડી અને મારી કમર પર જોરથી મારી। મારા ગળામાંથી એક તીક્ષ્ણ ચીસ નીકળી અને હું ઝૂકી ગઈ। મારા હાથ મારી કમર પર મૂક્યા। દુખાવાને કારણે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી। શ્વાસ બંધ થવા લાગ્યા હતા। મેં કહ્યું, કાકી, કાકી, આવું ના કરો। આ બધું ભગવાનનું કામ છે। આવું ના કરો। પણ કાકીએ મારી વાત બિલકુલ ન સાંભળી। તેમણે મારા પગ પર બીજી લાકડી મારી। આ વખતે હું જમીન પર પડી ગઈ અને મારા પગમાં દુખાવો સહન કરવાનો પ્રયાસ કર્યો। મારા ગળામાંથી ધીમી ચીસો નીકળી રહી હતી અને દુખાવાને કારણે મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। પણ કાકીએ મારા પર કોઈ દયા ન દાખવી। જ્યારે તેણે મને માર મારીને પોતાના ગુસ્સાનું બધું ઝેર કાઢી નાખ્યું, પછી તેણે લાકડી ફેંકી દીધી અને ત્યાંથી જતી રહી। હું જમીન પર પડી રહી। તે ખૂબ જ પીડામાં હતી અને સતત રડતી હતી। હું એટલી લાચાર હતી કે હું કંઈ કરી શકતી નહોતી। હું મારી કાકીનો હાથ પણ પકડી શકતી નહોતી। જો મેં કંઈ કહ્યું હોત કે કર્યું હોત તો કદાચ મને પણ આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોત। એટલા માટે હું ચૂપ રહી। પણ આજે તેની બધી જ હદ હતી। કાકીએ મારા પર એટલા ક્રૂર હુમલો કર્યો કે હું તેને રોકી પણ ન શકી। હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી। મેં જે પીડા સહન કરી હતી,
હું મારી જાતને ખેંચીને ઉપર ગઈ, ડગમગતા પગલાઓ સાથે સ્ટોર રૂમમાં ગઈ અને મારા પલંગ પર પડી. પછી હું રડવા લાગી અને ભગવાનને વિનંતી કરવા લાગી, હે પ્રભુ, મારા જીવનની આ મુશ્કેલીઓ ક્યારે સમાપ્ત થશે? હે મારા પ્રભુ, તમે મારા ઈરાદાઓથી સારી રીતે વાકેફ છો. તમે જાણો છો કે મેં કંઈ ખોટું કર્યું નથી. હું જાણી જોઈને મહેમાનોની સામે ગઈ ન હતી, પણ મારા કાકી મારા ઈરાદા કેમ સમજી શકતી નથી? તેઓ કેમ જોઈ શકતા નથી કે હું આવી નથી? તે મને વારંવાર કેમ ત્રાસ આપે છે? તે મને મારે છે. મારા ભગવાન, કૃપા કરીને મને આ પીડામાંથી મુક્ત કરો. હું ફક્ત તમને પ્રાર્થના કરું છું. હું તમારી મદદ માગું છું. મારી પ્રાર્થના સાંભળો. હું રડી અને ભગવાનને પ્રાર્થના કરી. તે સમયે મને બીજું કંઈ સૂઝ્યું નહીં. શરીર પર મોટા વાદળી નિશાન હતા, છતાં હું ઉઠી અને સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી મને થોડી રાહત થઈ અને ગીતા ખોલી. મેં જે પાના પર ભગવદ્ ગીતા ખોલવામાં આવી હતી તે પાનું વાંચવાનું શરૂ કર્યું. ભગવદ્ ગીતા વાંચ્યા પછી હું મારા પલંગ પર સૂઈ ગઈ અને પીડા વચ્ચે ક્યારે સૂઈ ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો. હું થોડીવાર માટે સૂઈ રહી હતી ત્યારે મને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું, જેણે મને જગાડી દીધી. હું ડરી ગઈ અને બેઠી થઈ ગઈ. સ્વપ્ન એવું હતું કે મેં એક વૃદ્ધ માણસને જોયો, જે મને ખૂબ પ્રેમ અને દયાથી જોઈ રહ્યો હતો. હું પણ તેની તરફ આદરથી જોઈ રહી હતી. તેણે લાંબો સફેદ જબો પહેર્યો હતો અને તેના હાથમાં કાળા મોતીનો હાર હતો. તે ખૂબ જ દયાળુ સ્મિત સાથે મારી સામે જોઈ રહ્યો હતો. પછી તેણે કહ્યું, દીકરી, ભગવાનને તારી ધીરજ ખૂબ ગમી છે અને આ ધીરજના બદલામાં તને એક મોટું ફળ મળશે. તારે હિંમત ન હારવી જોઈએ. આ ધીરજ જાળવી રાખવી પડશે. વૃદ્ધ માણસની વાત સાંભળીને મેં ખૂબ જ આદરથી કહ્યું, મારા માટે આ કસોટીનો સમય ક્યારે સમાપ્ત થશે? આ મુશ્કેલીઓ મારાથી ક્યારે દૂર થશે? હું ખૂબ જ નિરાશ થઈ રહી હતી. મારી વાત સાંભળ્યા પછી વૃદ્ધે કહ્યું, ના દીકરી, તારે નિરાશ ન થવું જોઈએ. તારે ફક્ત ધીરજ રાખવી પડશે અને ભગવાન તને તારી ધીરજ માટે બદલો આપશે. તું પોતે જોઈશ અને પછી ભગવાનનો આભાર માનવાનું ભૂલતી નહીં. તે વૃદ્ધ માણસની વાત સાંભળ્યા પછી મેં ધીમેથી માથું હલાવ્યું. પછી બીજી ક્ષણે વૃદ્ધ માણસ ચાલ્યો ગયો અને હું તેને આમ તેમ ગોતતી રહી. મને એક વિચિત્ર લાગણી થઈ અને મારી આંખો ખુલી ગઈ. હું ડરથી જાગી ગઈ, પણ ત્યાં કોઈ ન હતું. એક ફક્ત સ્વપ્ન હતું અને વૃદ્ધ માણસ મારા સ્વપ્નમાં ફક્ત મને સાંત્વના આપવા આવ્યો હતો. હવે તે અહીં ક્યાંય ન હતો. હું ખૂબ જ નબળી માનસિક સ્થિતિમાં મારી કાકી વિશે વિચારવા લાગી. મારું નામ નિર્જા છે અને હું હાલમાં 19 વર્ષની છું. હું ખૂબ નાની હતી જ્યારે મારા માતા પિતાનું અકસ્માતમાં અવસાન થયું. તે બંને દિવાળીની ખરીદી માટે બજારમાં ગયા હતા અને અચાનક ત્યાં ઝઘડો થયો. પછી ગોળીબાર શરૂ થયો. મારા માતા અને પિતા ત્યાં હાજર હતા. તેણે ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કોઈ લક્ષ વિના ગોળીબારનો ભોગ બન્યા અને બંનેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. તે સમયે હું ફક્ત 3 વર્ષની હતી. જતી વખતે માતાએ મને તેના મિત્ર પાસે છોડી દીધી અને કહ્યું કે 2 કલાકમાં પાછી આવશે, પરંતુ તે જીવતા પાછા ફર્યા નહીં. તેના બદલે તેનો મૃતદેહ ઘરે પાછો ફર્યો. તે દિવસથી મારા કાકાએ મને તેમના રક્ષણ હેઠળ લીધી. માતાનો એક જ ભાઈ હતો અને પિતાનો કોઈ નજીક સંબંધી ન હતો, અને જો કોઈ હોત તો તેઓ ખૂબ દૂર રહેતા હતા. તેથી મારો તેમની સાથેનો સંપર્ક ઘણો ઓછો થઈ ગયો હતો. મારા મામા ક્યારેક અમારા ઘરે આવતા અને માતા પણ ક્યારેક મને તેમના ઘરે લઈ જતી હતી. હવે હું મારા મામાના ઘરે આવી ગઈ હતી. મારા મામાના પોતાના 3 બાળકો હતા અને કોઈક રીતે હું પણ તેમની વચ્ચે થોડી જગ્યા મેળવવામાં સફળ રહી. પણ કાકીને મારું ત્યાં આવવું બિલકુલ ગમ્યું નહીં. તે તેના સાથે કોઈ વાત પર દલીલ કરવા લાગી. તે ગુસ્સે થવા લાગી. તે કહે છે કે તું નિર્જાને કેમ ઘરે લઈ આવ્યો? તેઓએ તેને ત્યાં કોઈની પાસે છોડી દેવી જોઈતી હતી. આપણી પરિસ્થિતિ પહેલેથી જ ખૂબ મુશ્કેલ છે.
હું મારા ખર્ચાઓનું સંચાલન કરી શકતી નથી. હું કોઈક રીતે મહિનો પૂરો કરી શકું છું, પણ તમને મારી બિલકુલ પરવા નથી. નાના બાળકોની જવાબદારી પહેલાથી જ મારા પર છે અને હવે તમે આ છોકરીની જવાબદારી પણ મારા પર મૂકી દીધી છે. જ્યારે કાકી આ રીતે ગુસ્સે થતા ત્યારે કાકા શાંત અવાજે કહેતા, હું આ નાની છોકરીને ક્યાં છોડી શકું? તે મારી બહેનની દીકરી છે, એ મારી જવાબદારી છે અને ગમે તેમ આ એનું ઘર પણ છે, એના માતા પિતાનું ઘર છે અને આપણને એમાંથી સારી એવી ભાડું મળશે. તમને આમાં શું વાંધો છે? આ ભાડાથી આપણી ઘણી જરૂરિયાતો પૂરી થશે. આ સાંભળીને કાકી ચૂપ થઈ જતી. એ સમયે હું એટલી સમજદાર નહોતી. મને સમજાયું નહીં કે મેં શું ગુમાવ્યું છે, પણ હું મારી માતાને શોધતી. તે તેના પિતાના સ્નેહ અને પ્રેમ માટે ઝંખતી હતી. તે બંનેને યાદ કરીને રડતી રહેતી. આવા સમયે મારી કાકી મને સાંત્વના આપતી નહીં કે હિંમત આપતી નહીં. તેના બદલે તે ગુસ્સાથી કહેતી, શું તમે હંમેશા રડવાનું અને વિલાપ કરવાનું વાતાવરણ બનાવો છો? તમે હંમેશા રડતા રહો છો. કંઈક સમજો અને ચૂપ રહો, નહીં તો તમારા રૂમમાં જાઓ અને રડો. કાકી મને બળજબરીથી રૂમમાં બંધ કરી દેતા અને હું વધુ જોરથી રડવા લાગતી. આ ખૂબ જ મુશ્કેલ સમય હતો. વારંવાર બીમાર પડવા લાગી. નબળા પોષણને કારણે હું બીમાર પડી ગઈ. પછી મારા કાકીએ મને દવા આપી. થોડા સમય પછી મારી તબિયતમાં થોડો સુધારો થયો. આ રીતે રડતા રડતા હું 10 વર્ષની થઈ. તે સમયે મારી કાકી મને ઘરના કામમાં વ્યસ્ત રાખતી. જ્યારે હું શાળાએથી પાછી ફરતી ત્યારે હું તેને ઘરના કામમાં મદદ કરતી. કાકીની પોતાની 2 દીકરીઓ પણ હતી, પણ તે તેમને કોઈ કામ કરાવતી ન હતી. બંને મારાથી મોટી હતી. શાળાએથી પાછા આવ્યા પછી તે કાં તો ટીવી જોવા અથવા સૂતી અને તેને કાકી કોઈ કામ કરવાનું કહેતી નહીં. મને થાક લાગે છે અને હું થોડો આરામ કરવા માગું છું, પણ મને આરામ કરવાનો સમય મળતો નથી. કાકી મને કામમાં વ્યસ્ત રાખતી અને ત્યાં સુધીમાં રાત થઈ જતી. મને ભણવાનો પણ સમય મળતો ન હતો. પરિણામ એ આવ્યું કે જ્યારે પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે હું ખરાબ રીતે નાપાસ થઈ. કાકાએ મને ચોક્કસ ઠપકો આપ્યો. કાકીએ મને સ્કૂલમાંથી કાઢી મૂકી. તે કહેવા લાગી, જ્યારે તેને ભણવામાં રસ નથી તો હું તેને શાળામાં કેમ મોકલું? હું તેના માટે પૈસા કેમ ચૂકવું? તો મારી પાસે કોઈ વધારાના પૈસા નથી અને હું આટલા બધા ખર્ચ કરી શકતી નથી. કાકીએ કાકાને સ્પષ્ટપણે કહ્યું અને આ વખતે કાકાએ પણ કંઈ કહ્યું નહીં, કારણ કે મારા પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે હું અભ્યાસમાં સારી ન હતી. હવે હું મારા કાકાને શું કહું કે મારી કાકી મને આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રાખતી હતી. મને ભણવાનો સમય મળતો ન હતો, પણ હું ચૂપ રહેતી હતી કારણ કે મારામાં એટલી હિંમત ન હતી. જો મેં મારા કાકાને આખું સત્ય કહ્યું હોત તો મારી કાકી મને પછીથી ખૂબ માર મારત. હવે તે વારંવાર મારા પર હાથ ઉપાડવા લાગી હતી અને નાની ભૂલ માટે પણ મને નિર્દયતાથી થપ્પડ મારતી હતી. હું ચૂપચાપ તેનો માર સહન કરતી અને પીડા સહન કરતી. સમય એમ જ પસાર થતો હતો. કાકીએ ઘણી બધી જવાબદારીઓ મારા પર નાખી દીધી હતી. મારો દિવસ વહેલી સવારે શરૂ થતો અને હું મોડી રાત સુધી મિલની જેમ દોડતી રહેતી. ઘરના કામકાજ આખો દિવસ પૂરા થતા નહીં. આવી સ્થિતિમાં જો હું સહેજ પણ ભૂલ કરું તો કાકી મને ખૂબ માર મારતા. હું ડરને કારણે ખૂબ જ સાવધાનીથી કામ કરતી હતી, પણ હજુ ક્યારેક કોઈક ભૂલ થઈ જાય છે. જ્યારે પણ કોઈ વાસણ તૂટી જાય છે ત્યારે મારી કાકી મને ખૂબ માર મારતી હતી. હું હવે 18 વર્ષની થઈ ગઈ હતી. કાકીની મોટી દીકરી 22 વર્ષની હતી અને નાની દીકરી 20 વર્ષની હતી. કાકી આ દિવસોમાં તેમના સંબંધ માટે પ્રયાસ કરી રહી હતી. તે તેના પરિચિતોમાંથી એક મેળ શોધતી હતી અને તેણે એક મેચમેકરનો પણ સંપર્ક કર્યો હતો, પણ મને હજુ સુધી કોઈ સારો સંબંધ મળ્યો નથી. રોજ મહેમાનો ઘરે આવતા અને કાકીની દીકરીઓને જોતા, પણ હજુ સુધી કોઈને તે ગમતી નહોતી, કારણ કે કાકીની બંને દીકરીઓનો દેખાવ અને રંગ સામાન્ય હતો. મારો રંગ પણ થોડો કાળો હતો.
જ્યારે મારી સરખામણીમાં હું ખૂબ સુંદર હતી અને મારો રંગ પણ સ્પષ્ટ અને તેજસ્વી હતો. મારી કાકી મને પૂરતું ખાવાનું આપતા નહોતા અને બધા કામ કરાવતા હતા, છતાં ભગવાને મને અપાર સુંદરતાથી આશીર્વાદ આપ્યો. હું મારા માતા પિતાની છબી હતી. કાકી હંમેશા મારી સુંદરતાની ઈર્ષા કરતી હતી અને ઘણીવાર તેમની દીકરીઓને વિવિધ ઘરેલું ઉપચાર અજમાવવા કહેતી હતી. ક્યારેક તે મોંઘી ક્રીમ લગાવતી અને ક્યારેક ઘરેલું ઉપચાર અપનાવતી. જ્યારે હું કુદરતી રીતે સુંદર હતી, કોઈ પણ મેકઅપ કે મેકઅપ વગર, જ્યારે પણ મારી કાકી મને જોતી ત્યારે તે મારી સુંદરતા જોઈને ચીડાઈ જતી અને પોતાની દીકરીઓ પર ગુસ્સે થવા લાગતી. જ્યારે તેણે પોતાની દીકરીઓ માટે લગ્ન શોધવાના પ્રયાસો તેજ કર્યા ત્યારે તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, કારણ કે ક્યાંયથી કોઈ મેનેજમેન્ટ મળતો ન હતો. દર વખતે જ્યારે કોઈ સગા મળવા આવતા ત્યારે મારી કાકી મને પહેલા રૂમમાં બંધ કરી દેતી અને કહેતી, સાવધાન, જો તું તેમની સામે આવીશ તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. જો કે હું બધા કામ પૂર્ણ કરી લેતી અને મહેમાનો આવે તે પહેલાં બધું તૈયાર કરી લેતી. મારા પિતરાઈ ભાઈઓ ફક્ત તે ટ્રે લઈને મહેમાનો પાસે જતા. હું બધું કામ કરતી, પણ મહેમાનોની સામે કાકી પોતાની દીકરીઓની ખૂબ પ્રશંસા કરતા અને કહેતા કે બધું તેમના દ્વારા જ બનેલું છે. મહેમાનો પણ વિચાર્યા વગર તેમની વાત માનતા. કાકીએ ક્યારેય મારું નામ લીધું નહીં અને કોઈને ખબર પણ ન પડી કે નિર્જા નામની છોકરી પણ ઘરમાં રહેતી હતી. આજે પણ મહેમાનો આવે તે પહેલાં મારી કાકીએ મને સ્પષ્ટ કહ્યું હતું કે રૂમની બહાર ન જાવું. હું પણ મારી કાકીના શબ્દોથી ડરી ગઈ અને શાંતિથી માથું હલાવીને સંમત થઈ. ગમે તે હોય, મારે મહેમાનોની સામે જવાનું કોઈ કારણ નહોતું. કાકી મને ખૂબ ખરાબ સ્થિતિમાં રાખતા હતા. તે મને તેમની દીકરીઓના જૂના, ફાટેલા અને ઘસાઈ ગયેલા કપડાં આપતા, જે મને પહેરવાની ફરજ પડી હતી, કારણ કે મારી પાસે બીજું કંઈ ન હતું. આજે પણ મેં જે સૂટ પહેર્યો હતો તે એટલો જ જૂનો અને ઘસાઈ ગયો હતો કે મને તેના મૂળ રંગ પણ યાદ ન હતો. મેં બધું તૈયાર કર્યું અને ટ્રે પર ગોઠવ્યું. એટલામાં જ કાકીની દીકરી રૂમમાં આવી અને કહ્યું, કાકીએ મને બોલાવી છે, હું જાઉં છું, તું આ કર, મારી સાથે આવ, ટ્રે લઈ જા. મેં કહ્યું કે કાકીએ મને ડ્રોઈંગ રૂમમાં આવવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી છે. તેણીએ ગુસ્સામાં કહ્યું, મેં તને મારી સાથે આવવા કહ્યું. હું આ ભારે ટ્રે ઉપાડી શકતી નથી. હવે મારા માટે આ બે બાજુની સમસ્યા હતી. કાં તો કાકીનો ડર હતો, પછી તેમની દીકરીના ઠપકાથી. છેવટે મજબૂરીમાં મેં ટ્રે ઉપાડી અને તેમની પાછળ પાછળ ગઈ. મારું હૃદય ખૂબ જોરથી ધબકતું હતું. હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. કાકીનો ગુસ્સો મારા જીવન માટે ખતરો હતો, પણ હું લાચાર હતી, તેથી મારે ડ્રોઈંગ રૂમમાં જવું પડ્યું. હું ડ્રોઈંગ રૂમમાં પ્રવેશતાની સાથે જ મારી અને મારા કાકીની નજરો મળી. મને લાગ્યું કે મારામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કાકી ગુસ્સાથી મારી સામે જોઈ રહ્યા હતા અને હું સમજી ગઈ કે તેમને મારું ત્યાં આવવું બિલકુલ ગમતું નથી. મેં ઝડપથી ટ્રે ટેબલ પર મૂકી અને વસ્તુઓ ગોઠવવાનું શરૂ કર્યું. પછી એક મહિલા મહેમાને પૂછ્યું, આ છોકરી કોણ છે? તે ખૂબ જ સુંદર લાગે છે. કાકીએ કહ્યું, તે નરેશની સ્વર્ગસ્થ બહેનની પુત્રી છે, જે બાળપણથી જ અમારી સાથે રહે છે. નરેશજી ખૂબ જ ધાર્મિક અને ઉમદા વ્યક્તિ છે. તેઓએ તેને ઉછેર પોતાની પુત્રીની જેમ જ કર્યો છે અને સાચું કહું તો મેં પણ તેને ક્યારેય મારા પોતાના બાળકથી અલગ ગણી નથી. શરૂઆતથી જ નરેશજીએ તેના ઉછેરની જવાબદારી લીધી અને હવે તે આ ઘરમાં અમારી સાથે પોતાની દીકરીની જેમ રહે છે. મામીએ મહેમાનોને ખૂબ જ મીઠા અને નરમ સ્વરમાં આ જવાબ આપ્યો. પછી મેં ઝડપથી મારો સામાન ટેબલ પર મૂક્યો અને બહાર નીકળી ગઈ. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું અને મારા હાથ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. મહેમાનો થોડા સમય પછી ચાલ્યા ગયા અને તેઓ જતાની સાથે જ મારી કાકીએ મને મારવાનું શરૂ કરી દીધું. તેમણે લાકડીથી મારી કમર પર ખૂબ જ જોરથી માર માર્યો અને હું હજુ પણ
તે પીડાથી પીડાઈ રહી છું. કાકીએ કહ્યું કે તેઓ મને પસંદ કરે છે અને ચાલ્યા ગયા. તેમણે કહ્યું કે તેમના દીકરાને એક સરળ ઘર જેવી અને સુંદર છોકરી જોઈતી હતી અને તેમાં તે બધા ગુણો હતા જે તે ઈચ્છતો હતો. મામીએ આરોપ લગાવ્યો કે હું જાણી જોઈને રૂમમાં ગઈ અને મારી જાતને દેખાડી જેથી તેઓ મને પસંદ કરે. તેણે મજાક ઉડાવતા કહ્યું, તને તારી સુંદરતા પર ખૂબ ગર્વ છે. હવે જો હું તારી સાથે શું કરું છું? હું તને કોઈનો સામનો કરવાની સ્થિતિમાં નહીં છોડું. કાકીએ મને નિર્દયતાથી માર માર્યો અને ધમકી આપી. હું મારા રૂમમાં ગઈ અને ખૂબ રડવા લાગી અને એમ જ સૂઈ ગઈ. પછી બીજા દિવસે મારી કાકી મને બજારમાં લઈ ગઈ અને કહ્યું કે તેણીને ઘણી બધી વસ્તુઓ ખરીદવી પડશે. હું એકલી તેને ઉપાડી શકીશ નહીં. તું આવ. જ્યારે કાકી સારી રીતે જાણતી હતી કે ગઈ રાત્રે માર ખાવાથી મારું આખું પેટ દુખે છે અને આ સમયે મને તાવ પણ હતો, છતાંય તેણીએ મારી હાલતની પરવા ન કરી અને મને બળજબરીથી પોતાની સાથે લઈ ગઈ. મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ જ્યારે હું સામાન ઉપાડીને મુખ્ય રસ્તા પર આવી અને મારી કાકી સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે સામેથી આવતી એક મોટી કાળી કાર સાથે અથડાઈ અને રસ્તા પર પડી ગઈ અને બેભાન થઈ ગઈ. જ્યારે મને ભાન આવ્યું ત્યારે મેં મારી જાતને હોસ્પિટલના રૂમમાં જોઈ. તે એક ખાનગી રૂમ હતો અને એક મોટી અને મોંઘી હોસ્પિટલ જેવું દેખાતું હતું. હું ડરી ગઈ હતી. મારી બાજુમાં એક નર્સ ઊભી હતી. મેં તેને પૂછ્યું, હું ક્યાં છું? આ કઈ જગ્યા છે? મને અહીં કોણ લાવ્યું? તો નર્સે કહ્યું, તમને અહીં આર્યવીર સેન લાવ્યા છે. નર્સની વાત સાંભળીને મેં ખોવાયેલા અવાજમાં પૂછ્યું, આર્યવીર સેન? તે કોણ છે? તો નર્સે વ્યસ્ત સ્વરમાં કહ્યું, તમે તેને ઓળખતા જ હશો. તમે તેને ઘણીવાર ટીવી પર જોયા હશે. તેઓ એક મહાન રાજકીય નેતા છે. તેઓ એક પ્રખ્યાત રાજકીય પક્ષના વડા છે અને વિદેશમાં અભ્યાસ કરીને પાછા ફર્યા છે. આ સાંભળ્યા પછી પણ મને કંઈ યાદ નથી. હું તેમને ઓળખતી ન હતી કારણ કે ઘરમાં ટીવી ચાલુ હોય તો પણ ફક્ત મારી કાકીની દીકરીઓ જ બેસીને ચેનલ ચાલુ કરતી. મેં ક્યારેય મારી જાતે કોઈ કાર્યક્રમ જોયો નથી. તો ન તો હું તેમને ઓળખતી હતી અને ન તો તેમના રાજકારણમાં મને કોઈ રસ હતો. પછી મને યાદ આવ્યું કે મારી કાકી પણ મારી સાથે બજારમાં હતી. મેં નર્સને પૂછ્યું, મારી સાથે એક સ્ત્રી પણ હતી, શું તે નહોતી આવી? નર્સે કહ્યું, ના, કોઈ સ્ત્રી નહોતી આવી. ફક્ત આર્યવીર સાહેબ જ તમને અહીં લાવ્યા હતા. આ સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. જો આર્યવીર મને અહીં લાવ્યો હોય તો મામી ક્યાં ગઈ? આ પ્રશ્નનો જવાબ ફક્ત તે વ્યક્તિ જ આપી શકે જેણે મને અહીં લાવી અને દાખલ કરી. તેથી મેં નર્સને પૂછ્યું, શું હું આર્યવીર સેન સાથે વાત કરી શકું? તો નર્સે કહ્યું, તેણે તને અહીં છોડતી વખતે પોતાનો નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે તું ભાનમાં આવે પછી તેનો સંપર્ક કર. હું તમને તેની સાથે વાત કરાવીશ. નર્સે તેમના મોબાઈલ પરથી આર્યવીર સેનને ફોન કર્યો અને પછી મને ફોન આપ્યો. મેં તેમને ધીમા અવાજે હેલો કહ્યું અને સૌપ્રથમ તેમનો આભાર માન્યો. તેમણે જવાબ આપ્યો, આભાર માનવાની કોઈ જરૂર નથી. તમે મારી કાર સામે બેભાન થઈ ગયા હતા. હું તમને હોસ્પિટલ લાવ્યો અને ખબર પડી કે માથામાં ઈજા અને શારીરિક હુમલા થયા હતા. પોલીસ કેસ બની ગયો હોત પણ મારા પ્રભાવ અને પ્રયત્નોને કારણે મામલો દબાઈ ગયો. મેં પોલીસને ફોન ન કર્યો અને જ્યાં સુધી તમે ભાનમાં ન આવ્યા ત્યાં સુધી બધું સંભાળી લીધું. હવે તમે મને કહો કે વાસ્તવિક મામલો શું છે? કોણે તમારી સાથે દુર્વ્યવહાર કર્યો અને શા માટે? આર્યવીરની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને પછી મેં મારી જાત પરનો કાબુ ગુમાવ્યો અને તેને બધું કહ્યું. આ બધું સાંભળીને તેણે કહ્યું, મને ખૂબ જ દુઃખ છે કે આ બધું તમારી સાથે થયું. સારું, જો તમને મારી કોઈ મદદની જરૂર હોય તો કૃપા કરીને મને જણાવો. મેં તેનો આભાર માન્યો અને પછી મારા મનમાં એક વિચાર આવ્યો અને તેને પૂછ્યું કે મારી સાથે રહેલી સ્ત્રી ક્યાં ગઈ? તેણે કહ્યું કે તે હવે હોસ્પિટલમાં નથી. પૂછવા પર તેણે મને કહ્યું
કે તેની દીકરીઓ ઘરે એકલી છે, એટલે જ તે સીધી ઘરે ગઈ અને હું તને હોસ્પિટલ લઈ આવ્યો. આર્યવીર પાસેથી આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. મને વિશ્વાસ નહોતો આવતો કે કાકી મારી સાથે આવું કરી શકે છે, કે તે મને કોઈ અજાણી વ્યક્તિ સાથે એકલી છોડી દેશે. મને ખૂબ દુઃખ થયું. મેં ફરી એકવાર આર્યવીરનો આભાર માન્યો અને ફોન બંધ કરી દીધો. હું આખો દિવસ હોસ્પિટલમાં હતી અને મારી સારવાર ખૂબ સારી રહી. મને અપેક્ષા હતી કે કાકી ચોક્કસ મારા સ્વાસ્થ્ય વિશે પૂછવા આવશે અને કાકાને પણ સાથે લાવશે, પણ મને આશ્ચર્ય થયું કે કાકી કે કાકા બંને આવ્યા નહીં. મને સમજાતું ન હતું કે તેમનું વર્તન અચાનક આટલું ઉદાસીન કેમ થઈ ગયું. રાત્રે આર્યવીર સેન હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમનો મિત્ર ગૌરવ પણ તેમની સાથે હતો. તેને જોઈને હું ચોંકી ગઈ. આર્યવીરે મને કહ્યું કે હવે તમારે ઘરે જવું જોઈએ. મને લાગે છે કે ડૉક્ટરે તમને રજા આપી દીધી છે. મેં કહ્યું હા, ડૉક્ટરે મને રજા આપી દીધી છે, પણ હવે મારે શું કરવું જોઈએ? હું ઘરે જઈ શકતી નથી. કાકી મારા તબિયત પૂછવા પણ આવી ન હતી અને હવે તે મને ઘરે રહેવા પણ નહીં દે. મારી લાચારી સાંભળીને આર્યવીર આશ્ચર્યચકિત થઈ ગયો. આ કેવી રીતે શક્ય છે? તે તમને ચોક્કસ ઘરે રાખશે, ચિંતા ના કરો. આવો, હું તમને ઘરે મૂકી આવીશ. આર્યવીરના શબ્દો સાંભળીને મેં આશાભરી નજરે તેની તરફ જોયું અને કહ્યું કે કાશ આવું હોત, પણ તમે મારી કાકીને ઓળખતા નથી. તે મને અપમાનિત કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આર્યવીરે મને ખાતરી આપી અને કહ્યું, તું બસ ઉઠીને મારી સાથે આવ, એવું કંઈ નહીં થાય. હું ઊભી થઈ અને જ્યારે હું તેમની મોટી ગાડીમાં બેઠી ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મારા જીવનમાં પહેલીવાર મેં આટલી મોટી ગાડી જોઈ, પરંતુ સંપત્તિ અને કૌટુંબિક વૈભવ હોવા છતાં આર્યવીર ખૂબ જ સરળ વ્યક્તિ હતો. તે મને ઘરે મૂકવા જતો હતો અને મારા માટે એ મોટી વાત હતી કે કોઈ મને ટેકો આપી રહ્યું હતું. અમે ઘરે પહોંચતાની સાથે જ એક હંગામો મારી રાહ જોઈ રહ્યો હતો. મને જોતાં જ કાકીએ કહેવાનું શરૂ કરી દીધું, જુઓ નરેશજી, મેં તમને પહેલેથી જ કહ્યું હતું ને, કોઈ નાના છોકરા સાથે ભાગી ગઈ છે અને હવે તે આવી બેશરમી સાથે પાછી આવી છે. તે જ વ્યક્તિ સાથે પોતાને બદનામ કરીને. કાકીના આ શબ્દો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. ઉદાસ થઈને મેં તેની તરફ જોયું અને કહ્યું, કાકી, તમે શું કહી રહ્યા છો? તમે સારી રીતે જાણો છો કે આવું કંઈ થયું નથી. હું ક્યાંય ભાગી નથી. બજારમાં રસ્તો ક્રોસ કરતી વખતે હું બેહોશ થઈ ગઈ. તો કેમ જૂઠું બોલો છો? એટલામાં મારી કાકી આગળ આવી અને મારા મોઢા પર જોરથી થપ્પડ મારી અને કહ્યું, હવે તું મારી પાસેથી જવાબ માગશે? મેં તને કેટલી વાર કહ્યું હતું કે આ છોકરા સાથે કોઈ સંબંધ ન રાખ, પણ તું મારી વાત બિલકુલ ન સાંભળી. આજે તું મારી નજરમાં પડી ગઈ છે. મને કેવી રીતે ખબર પડી કે તમે આટલા ક્રૂર નીકળશો? હું રડતા રડતા મારા કાકા પાસે ગઈ અને કહ્યું, કાકા, ભગવાનના સોગંદ, કાકી જૂઠું બોલી રહી છે. હું બજારમાં ગઈ હતી. રસ્તામાં હું બેહોશ થઈ ગઈ અને આ છોકરો મને હોસ્પિટલ લઈ ગયો. કાકી મારી સાથે હોસ્પિટલ પણ ગયા નહીં. કાકાના ચહેરા પર અવિશ્વાસ સ્પષ્ટ હતો. મારી વાત પર તેમને વિશ્વાસ ન આવ્યો. કાકીએ મારો હાથ પકડીને જોરથી ધક્કો માર્યો અને કહ્યું, દૂર જા અને હવે તારો ચહેરો ના બતાવ. હું પડવાની જ હતી કે આર્યવીરે મને પકડી લીધી. મેં આંસુભરી આંખો સાથે તેની તરફ જોયું. તે સમયે તેના ચહેરા પર ઊંડી ઉદાસી અને પસ્તાવો હતો. પછી તેણે કાકીને કહ્યું, તું ખૂબ જ ખોટું કરી રહી છે અને તારે ટૂંક સમયમાં પરિણામ ભોગવવું પડશે. તમારે જાણવું જોઈએ કે કોઈ ધર્મનિષ્ઠ છોકરી પર આરોપ લગાવવો કેટલું મોટું પાપ છે. મને ખબર નથી કે તમે આવા કેમ છો, પણ હવે હું આ છોકરીને લાચાર નહીં છોડું, જેને તમે મારા નામે બદનામ કરી છે. તેની સાથે હું આજે જ લગ્ન કરીશ અને તેને મારી સાથે લઈ જઈશ. તમે કદાચ તેને લાચાર માનતા હતા. તમે તેને દુનિયાની ઈચ્છાઓ પર છોડી દેવા માગતા હતા, પણ હું આવું નહીં થવા દઉં. મારું ગૌરવ, આદર અને આત્મસન્માન સ્વીકારતું નથી કે હું એક યુવાન છોકરીને આ રીતે એકલી છોડી દઉં. આટલું કહીને
આર્યવીર તેના ડ્રાઈવરને કંઈક કહે અને તે માથું હલાવીને ત્યાંથી ચાલ્યો ગયો. ડ્રાઈવર પાછો ન આવે ત્યાં સુધી ત્યાં શાંતિ હતી. ન તો કાકા કંઈ બોલ્યા કે ન તો કાકી કંઈ બોલી શક્યા. જાણે તેમને સાપ સૂંઘી ગયો હોય. આર્યવીર મને લગ્ન કરવા માંગતો હતો. તેણીએ વિચાર્યું હતું કે તે મને બદનામ કરશે અને મને કાકાની નજરમાં ફસાવી દેશે અને મને આ ઘરમાંથી કાઢી મૂકશે અને હું ઘરે ઘરે ભટકતી રહીશ. પણ ભગવાન ખૂબ જ દયાળુ હતા. તેઓ મોટા છે અને ખૂબ જ દયાળુ છે. તેમણે મારા દુઃખને ઓળખ્યું અને તરત જ મારી હૃદયપૂર્વકની પ્રાર્થના સ્વીકારી. હવે હું આર્યવીર સાથે લગ્ન કરવા જઈ રહી હતી. મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું અને મને તે વૃદ્ધ માણસના શબ્દો યાદ આવ્યા જે મને મારા સ્વપ્નમાં મળ્યા હતા અને કહ્યું હતું કે ભગવાન તમને તમારા ધૈર્ય માટે ચોક્કસ બદલો આપશે અને તમે જોશો કે તમને કેટલું મોટું ઇનામ મળશે. હવે મને આર્યવીરના રૂપમાં તે ઇનામ મળી રહ્યું હતું અને હું સંપૂર્ણપણે સંતુષ્ટ હતી. આર્યવીર સાથે મારા લગ્ન નક્કી થઈ ગયા હતા અને મેં તને સંપૂર્ણ સ્વીકારી અને સંતોષ સાથે મારા જીવનસાથી તરીકે સ્વીકાર્યો. તે સમયે મામીના ચહેરા પર ખૂબ જ ઉદાસી હતી અને તે ખૂબ જ નારાજ હતી કારણ કે તેની પોતાની યોજના ઉલટી થઈ ગઈ હતી. તે કલ્પના પણ કરી શકતી ન હતી કે મારું ભાગ્ય આટલું સારું બનશે અને આર્યવીર સેન જેવો પ્રતિષ્ઠિત વ્યક્તિ મને મારા જીવનસાથી તરીકે સ્વીકારવા તૈયાર થશે. જ્યારે મામાનું વર્તન પહેલાં જેવું ન હતું. તે આર્યવીરને ઓળખી ગયો હતો અને જાણતા હતા કે તે એક શ્રીમંત અને પ્રતિષ્ઠિત પરિવારનો છે. મને મામાના ઘરેથી કોઈ પણ વિદાય આપ્યા વિના ફક્ત તેની પુત્રીના જૂના કપડામાં જ મોકલી દેવામાં આવી. હું હોસ્પિટલ ગઈ. કાકાએ મારા પર પ્રેમથી હાથ પણ મૂક્યો નહીં. મને સ્વીકાર્યું નહીં. કાકીના ડરથી તે મારી પાછળ શાંતિથી ઊભા રહ્યા અને આર્યવીર મને પોતાની સાથે લઈ ગયો. આખી મુસાફરી દરમિયાન હું રડતી રહી. મને વિશ્વાસ જ નહોતો આવતો કે મારા ભાગ્યએ આટલો મોટો વળાંક લીધો છે. આર્યવીરની કાર સાથે અથડાયા પછી જે કંઈ થયું તે બધું એક વાર્તા જેવું લાગતું હતું, પરંતુ વાસ્તવિકતા એ હતી કે મને હવે મારા ધૈર્યનું ફળ મળવાનું હતું. મને ખબર નહોતી કે આર્યવીર મારી સાથે કેવું વર્તન કરશે અને ભવિષ્યમાં મારું જીવન કેવું હશે, પણ મને ખાતરી હતી કે આ એ જ વ્યક્તિ હતી જેણે મને તે સમયે ટેકો આપ્યો હતો જ્યારે હું દુનિયાની મુશ્કેલીઓનો સામનો કરવા માટે એકદમ એકલી હતી. જ્યારે મારા પોતાના લોકોએ મને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો ત્યારે તે એકમાત્ર વ્યક્તિ હતો જેણે મને સ્વીકારી અને મારામાં વિશ્વાસ કર્યો. ભલે તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેમની પરવા કર્યા વિના તેણે મારી સાથે લગ્ન કર્યા અને મારું નામ કાયમ માટે રાખ્યું. મને મારી જાત પર ગર્વ થઈ રહ્યો હતો અને હું પ્રેમાળ નજરે આર્યવીર તરફ જોવા લાગી જે ગાડી ચલાવી રહ્યો હતો અને ઊંડાણપૂર્વક વિચારી રહ્યો હતો. મને ખબર નહોતી કે તેના ઘરમાં કોણ કોણ છે અને તેઓ મને સ્વીકારશે કે નહીં, પણ મને ખાતરી હતી કે આર્યવીર એટલો બહાદુર છે કે તે ક્યારેય તેની પત્નીનું અપમાન થવા દેશે નહીં અને તેને ક્યારેય છોડશે નહીં. આ વિશ્વાસ મારા હૃદયને શાંતિ આપી રહ્યો હતો અને મેં આરામથી આંખો બંધ કરી દીધી. 2 કલાકની મુસાફરી પછી અમે એક ઊંચી અને ભવ્ય હવેલી પર પહોંચ્યા. આ જગ્યા ગામ જેવી લાગતી હતી. મેં પ્રશ્નાર્થ નજરે આર્યવીર તરફ જોયું. પછી તેણે કહ્યું, આ મારા પિતાનું ઘર છે. મારી દાદી અહીં રહે છે. મારા માતા પિતા ઇંગ્લેન્ડમાં રહે છે અને હું અહીં મારી દાદી સાથે રહું છું. આવો, હું તમને દાદીનો પરિચય કરાવીશ. તે તમને મળીને ખૂબ ખુશ થશે. તેણે મને અંદર આવવાનો ઈશારો કર્યો અને હું પણ ખચકાટ સાથે તેની પાછળ ગઈ. હવેલી ખૂબ જ પ્રભાવશાળી હતી. ઊંચી દિવાલો અને ભવ્યતા તેનો મહિમા બતાવી રહી હતી. મને મારા કપડાં પર શરમ આવવા લાગી. મારા કપડાં કોઈ પણ રીતે યોગ્ય ન હતા, ખાસ કરીને કોઈ આદરણીય વ્યક્તિની પત્ની તરીકે બિલકુલ નહીં. કદાચ અહીંની દાસીઓ પણ મારા કરતાં વધુ સારા કપડાં પહેરેલી હશે.
મને મારી પરિસ્થિતિ પર દુઃખ થયું અને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. હું રડવા જતી હતી ત્યારે એક પ્રભાવશાળી સ્ત્રી મારી સામે આવી. સફેદ ડ્રેસ પહેરેલો અને હાથમાં એક ચિત્ર પકડીને. તેના ચહેરા પરથી એકદમ અદ્ભુત ચમક નીકળી રહી હતી, જાણે તેમાંથી પ્રકાશ નીકળતો હોય, અને અનૈચ્છિક રીતે તેનાથી પ્રભાવિત થઈ. મેં ઝડપથી આગળ વધી અને તેને આદરપૂર્વક સ્વાગત કર્યું. તેણીએ આશ્ચર્યથી મારી સામે જોયું અને અભિવાદનનો જવાબ આપ્યા પછી આર્યવીર તરફ નજર કરી. મને ખબર નથી કે આર્યવીરે તેને ઈશારામાં શું કહ્યું. પછી તેણે એક નોકરાણી સુમનને બોલાવી અને કહ્યું, જા આ છોકરીને લઈ જા, તેને યોગ્ય કપડાં અને ખાવા પીવા માટે કંઈક આપ, હું પછી વાત કરીશ. સુમન મને અંદર લઈ ગઈ અને આર્યવીર તેની દાદીના રૂમમાં ગયો. મને ખબર નથી કે તેમની વચ્ચે શું થયું, પણ એટલું ચોક્કસ બન્યું કે દાદીએ મને સ્વીકારી લીધી. તેમણે મારી સાથે થયેલા અન્યાય બદલ અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યું, તારી કાકીનો સ્વભાવ ગમે તે હોય, પણ તારા કાકાએ તને ટેકો આપવો જોઈતો હતો. સારું, હવે બધું સારું થઈ જશે. મારો આર્યવીર ખૂબ સારો છે, તે દિલથી ખૂબ જ દયાળુ છે. તેણીએ આગળ કહ્યું, તમે જોયું જ હશે, તેણે એક સ્ત્રી સાથે લગ્ન કર્યા જેથી તેણીને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકાય. મને ખુશી છે કે મેં મારા પૌત્રને માનવતા સિદ્ધાંતો પર ઉછેર્યો અને આજે તે જ માનવતા તેના સ્વભાવમાં પ્રતિબિંબિત થાય છે. દાદીએ સ્વીકાર્યું ત્યારે મને ખૂબ રાહત થઈ. તેણીએ તરત જ જાહેર કર્યું કે એક અઠવાડિયા પછી તે ખૂબ જ ધામધૂમથી અમારા લગ્નનું આયોજન કરશે. ત્યાં સુધી મારે એક અલગ રૂમમાં રહેવું પડ્યું અને લગ્નની મિજબાની પછી મને આર્યવીરના રૂમમાં મોકલવામાં આવશે. આ સાંભળીને મેં શરમથી માથું ઝુકાવ્યું. એક અઠવાડિયા પછી દાદીએ અમારા લગ્નની મિજબાની ખૂબ જ ધામધૂમથી ઉજવી. હવેલીમાં ખુશીની લહેર છવાઈ ગઈ. આખું ગામ હાજર હતું અને ઘણા મહત્વપૂર્ણ લોકોએ આ પ્રસંગે ભાગ લીધો હતો. આર્યવીરના ચહેરા પર પણ ખરી ખુશી હતી. જો કે તે દિવસથી અમે એકબીજા સાથે વાત કરી ન હતી. દાદીએ મને કહ્યું હતું કે તે શહેરમાં ગયો છે અને મેં તેને તેના વિશે ફરી કંઈ પૂછ્યું નહીં. પણ આજે તેના ચહેરા પરનું સ્મિત જોઈને મને લાગ્યું કે હવે તેને પણ આ સંબંધમાં સંપૂર્ણ સ્વીકૃતિ મળી ગઈ છે. હું તેના જીવનમાં બળજબરીથી નથી આવી, પણ હવે તે પોતાની સ્વતંત્ર ઈચ્છા અને ઈચ્છાથી મને સ્વીકારી રહ્યો છે. આ લાગણી ખૂબ જ શાંત કરતી હતી. જ્યારે કોઈ વ્યક્તિ તમને સ્વીકારે છે અને જ્યારે કોઈ તમને ખરેખર પ્રેમ કરે છે ત્યારે તે લાગણી અમૂલ્ય હોય છે, અને આર્યવીરે મને તે લાગણીનો સંપૂર્ણ અનુભવ કરાવ્યો હતો. ગૃહ પ્રવેશ સમારંભ દરમિયાન જ્યારે તેણે મારી તરફ જોયું ત્યારે હું શરમાઈ ગઈ. મેં માથું નમાવ્યું. જ્યારે તેના ચહેરા પર તોફાન અને ખુશી એકસાથે ચમકી રહી હતી. જ્યારે મેં તેની તરફ જોયું ત્યારે તેણે હળવેથી આંખ મીચી. આ જોઈને મેં પણ સ્મિત કર્યું અને માથું નમાવ્યું. હવે મને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ હતી કે આવનારો સમય મારા ધીરજના બદલામાં ખૂબ જ સુંદર બનવાનો છે. અને હવે મેં તે વૃદ્ધ માણસના શબ્દો પર પણ વિશ્વાસ કર્યો જેણે મારા સ્વપ્નોમાં આ સંકેત આપ્યો હતો. મેં નક્કી કર્યું હતું કે હું ભગવાનનો આભાર માનું, કારણ કે તડકામાં દુઃખ સહન કર્યા પછી તેમણે મને એવડો છાંયડો આપ્યો જે મારા જીવનભર મારું રક્ષણ કરશે. જો હું આખી જિંદગી ભગવાનના ચરણોમાં નમતી રહીશ તો પણ હું ભગવાનને મને આપેલા આશીર્વાદનો આભાર માની શકતી નથી. આ વિચારીને મેં ઊંડી રાહત સાથે આંખો બંધ કરી અને મારા હૃદયમાં સંતોષની લાગણી ઉતરતી જોઈ. તો મિત્રો, આ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ધીરજ, સાચા મૂલ્યો અને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા આખરે જીવન બચાવશે. આ મનમાં ખુશી અને સ્વીકૃતિ તરફ દોરી જાય છે. જ્યારે તમે બીજાના ભલા માટે નિસ્વાર્થ પગલાં લો છો ત્યારે તે જ ભલાઈ સમય જતાં તમારા જીવનને સુંદર બનાવે છે. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને
જરૂર લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો અને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળે. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.